પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। તો માત્ર 24 કલાકથી ઓછો સમય બાકી છે કે જ્યારે સસ્પેન્સ પરથી પડદો ઉચકાશે કે આખરે 2024ની લોકસભા ચૂંટણી કોણ સર કરી રહ્યું છે। એક્ઝિટ પોલના તારણો કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર બનવા જઈ રહી છે। તો ઇન્ડિયા તરફથી એ દાવો કરાયો છે કે 295 બેઠકો ઇન્ડિયાને આવી રહી છે। આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સવાલ એ છે કે બંને પાર્ટીમાંથી આવતીકાલે કોનું થશે મંગળ। તો આપ જોશો તો ગુજરાતની 26 બેઠકો જે છે તેમાંથી એક બેઠક તો બિનહરીફ હતી એટલે કે સુરતની, ત્યારે 25 બેઠકો પર આવતીકાલે પરિણામ આવવાના છે। કોંગ્રેસ અને ભાજપ તથા આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટી પોતપોતાના અલગ અલગ દાવા કરે છે। ભારતીય જનતા પાર્ટીએ જીતની હેટ્રિક માટે આવતીકાલના દિવસ પર તેમની નજર છે। તો આ તરફ કોંગ્રેસનું ગણિત છે કે લગભગ 4 થી 5 બેઠકો તેઓ જીતી રહ્યા છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખે દાવો કર્યો કે ભાવનગર અને ભરૂચ બંને બેઠકો તેઓ જીતી રહ્યા છે। તો આ ત્રણેય પાર્ટીઓના અલગ અલગ દાવા છે, ત્યારે સમજીશું કે અલગ અલગ ઝોનમાં સમીકરણ શું છે। સૌથી પહેલા જો વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર અને કચ્છની, તો અહીં કુલ 8 સીટોનો જંગ છે। સૌરાષ્ટ્રની 7 અને 1 કચ્છની બેઠક। 8 સીટો પર સૌથી મોટો મુદ્દો જે છે તે છે ક્ષત્રિય આંદોલન, કારણ કે સૌથી વધારે અસર ક્ષત્રિય આંદોલનની આ બેઠકો પર થઈ હોય તેવી સંભાવના છે। રાજકોટમાં જે મહત્વનો મુદ્દો રહ્યો હતો કે રૂપાલાએ જે બફાટ કર્યો ત્યારબાદ રણસંગ્રામ સર્જાયું હતું અને કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ ત્યારબાદ અનોખા પ્રચાર પણ સૌરાષ્ટ્રમાં અને રાજકોટ બેઠક પર કર્યા હતા। ક્ષત્રિયો રૂપાલા મુદ્દે જંગે ચડ્યા અને ન માત્ર રાજકોટ બેઠક પરંતુ આખા સૌરાષ્ટ્ર કચ્છની તમામ બેઠક। રાજકોટની વાત કરીએ તો પાટીદાર મતબેંક અહીં ખૂબ નિર્ણાયક છે। એ સિવાય અન્ય એક બેઠક એટલે કે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં કોળી વર્સિસ કોળીની લડાઈ છે। સુરેન્દ્રનગરમાં ચુવાડિયા અને તળપદા કોળીનો વિવાદ છે જે સતત રાજકીય રીતે પણ જોવા મળ્યો। અને વાત જો જામનગરની કરીએ તો જામનગરમાં ભાજપમાં આંતરિક જૂથવાદ વચ્ચે ક્ષત્રિય આંદોલન એ મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી માટે છે। પૂનમ માડમ સામે અખુબા જાડેજા, રીવાબા જાડેજા અને ગ્રામ્ય વિસ્તારના નેતાઓની નારાજગી છે, એટલે એ બેઠક ઉપર સૌ કોઈની નજર રહેશે। વાત અમરેલીની કરીએ તો સૌથી ઓછું મતદાન અહીં થયું છે ને એટલે અનેક તર્ક વિતર્ક સર્જાયા। નારણ કાછડિયાએ બળવો પણ કર્યો હતો કે ઉમેદવાર ખોટો પસંદ કર્યો ભાજપે, અને એટલે અમરેલીમાં જેની ઠુમ્મરનું પલડું ભારે દેખાઈ રહ્યું છે। આવતીકાલે આ સસ્પેન્સ પરથી પડદો ઉચકશે, પરંતુ જેની ઠુમ્મર ત્યાં ખૂબ મજબૂત છે। જૂનાગઢની વાત કરીએ તો કોંગ્રેસને આંતરિક જૂથવાદ ડૂબાડી શકે તેમ છે। આ તરફ પોરબંદરમાં એકંદરે કોંગ્રેસ ઉમેદવાર નિષ્ક્રિય રહ્યા અને એટલે મનસુખ માંડવિયા અહીં મજબૂત દેખાય છે। ભાવનગરમાં કોળી સમાજનું પલડું ભારે છે અને આ તમામ બાબતો જે છે તે સૌરાષ્ટ્રના ગણિતની છે। સૌરાષ્ટ્રની 7 અને કચ્છની 1 બેઠકો।